બનાવી લાખોના મતાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરિયા રોડ પર રહેતા ઇરફાનભાઈ તેઓના પરિવાર સાથે ગતરોજ સવારે આછોદ લગ્ન પ્રસંગમાં ગયા, જ્યાં તેઓ ટંકારિયા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા। તે વેળા સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશી 44.8 તોલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 4,65,000 મળી કુલ 31,53,000ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે। પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલ જોતા તેઓના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી। ઘટના સંદર્ભે ઇરફાનભાઈએ પાલેજ પોલીસને જાણ કરતા પાલેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ તેમજ એલસીબી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવીને તપાસ શરૂ કરી છે। ચોરીની ઘટનાના પગલે સમગ્ર ટંકારિયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ તસ્કરોનું પગેરું મેળવવામાં કેટલી ઝડપથી સફળતા થશે તે તો હવે આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર સફીક બાપુ, આમોદ। મારું નામ ઇરફાન ઇનાયત લાડિયા, રહેવાસી ટંકારિયા પાદરિયા રોડ। મારી ઘરે રાત્રે 20 તારીખે સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચોરી થયેલી છે। બહુ મોટી ચોરી થયેલી છે, એની કમ્પ્લેન અમે પોલીસમાં કરેલી છે। અંદાજિત કેટલા છે? હા, અંદાજિત 60 તોલા જેવું સોનું હતું, 4.25 લાખ રૂપિયા જેવું અંદાજિત કેશ હતું ને ચોર ટેરિસ પરથી આવેલા, દરવાજો તોડીને અંદર આવેલા। હા, તો તમે જ્યારે આવેલા ત્યારે ઘર બંધ હતું? હા, ઘર બંધ હતું। એકચ્યુઅલી અમારી ફેમિલીમાં શાદી હતી તો અમે લગ્નમાં ગયેલા, એટલા માટે ઘરમાં કોઈ ના હતું।